કેમ છો વિદ્યાર્થી મિત્રો? A1 ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનના 3 ગુણના ખૂબ જ અગત્યના પ્રશ્નો જોવાના છે. વિભાગ સીમાં 9 પ્રશ્નો આપણને આપેલા હશે. એમાંથી આપણને જે ગમે છે એ 6 પ્રશ્નો આપણે લખવાના છે. બ્લુપ્રિન્ટની આપણે વાત કરીએ છીએ તો પ્રકરણ નંબર 1 માંથી 1 પ્રશ્ન, પ્રકરણ નંબર 3 માંથી 2 પ્રશ્નો, પ્રકરણ નંબર 6 માંથી 1 પ્રશ્ન, પ્રકરણ નંબર 7 અને 9 માંથી 2 પ્રશ્ન અને પ્રકરણ નંબર 11 માંથી 1 પ્રશ્ન. આ રીતે તમારું બોર્ડની પરીક્ષાનું પેપર આવશે એવું આપણને પ્રશ્નપત્ર પરિરૂપમાં જણાવેલું છે. તો આ ચેપ્ટરમાંથી આપણે અગત્યના પ્રશ્નો જોઈએ છીએ. સૌપ્રથમ ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં પહેલો આઈએમપી પ્રશ્ન છે. ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે ઉદાહરણ સહિત સમજૂતી આપો. બીજો આઈએમપી પ્રશ્ન છે. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કોને કહે છે? યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતના 2 પ્રશ્નો જે છે એ આ વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાવાની હાઈએસ્ટ પ્રોબેબિલિટી છે. તો આ બંને પ્રશ્નો તમને આવડવા જોઈએ. ત્રીજો પ્રશ્ન જોઈએ છે. વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવી તેના ઉદાહરણ એક સમીકરણ સાથે લખો. ચોથો પ્રશ્ન છે. સંયુગીકરણ પ્રક્રિયા કોને કહે છે? રાસાયણિક સમીકરણ આપી સમજાવો. રાસાયણિક સમીકરણો જે છે એ ખાસ કરી લેવા જોઈએ, જેથી એમાંથી પ્રશ્નો પૂછાય તો આપણને આવડી જાય. ચેપ્ટર નંબર 3માં તફાવત આપો. ધાતુઓ અને અધાતુઓના ભૌતિક ગુણધર્મો, કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનીય પદ્ધતિ, આકૃતિ સહ વર્ણવો. ક્ષારણ એટલે શું? લોખંડનું ક્ષારણ અટકાવવાના વિવિધ ઉપાયો જણાવો. મિશ્ર ધાતુ પર ટૂંક નોંધ લખો અને થર્મિટ પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. શરૂઆતના 4 પ્રશ્નો છે એ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. એ સૌપ્રથમ તમારે તૈયાર કરી લેવા જોઈએ. આ વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાવાની સંભાવના વધારે ધરાવે છે. મનુષ્યનું મગજ, તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો. ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યનું વર્ણન કરો. આ 2 પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. ત્યાર પછી આઈએમપી પ્રશ્નો. પરાવર્તી ક્રિયા સવિસ્તર સમજાવો. ચોથો પ્રશ્ન છે. મનુષ્યમાં અંતઃસ્ત્રાવના અસંતુલનથી સર્જાતી ખામીઓ સમજાવો. 7મું ચેપ્ટર સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એમાં પહેલો આઈએમપી પ્રશ્ન છે. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો. બીજો આઈએમપી પ્રશ્ન. યૌવનારંભ એટલે શું? યૌવનારંભ દરમિયાન જોવા મળતા સામાન્ય શારીરિક અને લૈંગિક ફેરફારો જણાવો. એટલે કે છોકરાઓ અને છોકરીઓમાં જે ફેરફાર આપણને જોવા મળે છે એ બંને આપણે દર્શાવવાના રહેશે અહીંયા. ત્રીજો આઈએમપી પ્રશ્ન છે. ગર્ભધારણ રોકવાની વિવિધ પદ્ધતિઓ કઈ છે? આ પદ્ધતિઓ વિશે ટૂંકમાં માહિતી આપો. આ પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાયા છે, એટલે આ બંને પ્રશ્નો તમારે એકદમ પરફેક્ટ કરી દેવાના રહેશે. ત્યાર પછી ચોથો આઈએમપી પ્રશ્ન છે. નર પ્રજનન તંત્ર અને સ્ત્રી પ્રજનન તંત્ર વિશે ટૂંકમાં માહિતી આપો. આકૃતિ સહિત તમને આવડવું જોઈએ. 5મો પ્રશ્ન છે. અલિંગી પ્રજનન એટલે શું? તેના વિવિધ પ્રકારો જણાવી દરેક પ્રકાર વિશે ટૂંકમાં માહિતી આપો. આગળ ચેપ્ટર નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનમાં પહેલો આઈએમપી પ્રશ્ન છે. કાચના લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન અને લેટરલ શિફ્ટ સમજાવો. આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તમારે આ ચેપ્ટરમાં ઉદાહરણના અને સ્વાધ્યાયના જે કંઈ પણ દાખલા આપેલા છે આપણને બુકમાં, તો એ ખાસ કરી લેવાના રહેશે. અને આપણી પાસે લેન્સ અને અરીસા માટે પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબના પ્રકાર દર્શાવતી કિરણાકૃતિઓ છે. ઘણી બધી કિરણાકૃતિઓ છે, જેમ કે આપણે અંતર્ગોળ અરીસા માટે જોઈએ, બહિર્ગોળ અરીસા માટે જોઈએ છે, અંતર્ગોળ લેન્સ માટે, બહિર્ગોળ લેન્સ માટે આપણે જે બધી આકૃતિઓ જોઈએ છે એ બધી જ આકૃતિ વેરી મોસ્ટ આઈએમપી છે. એમાંથી એક આકૃતિ તમને બોર્ડની પરીક્ષામાં દેખાઈ શકે, તો એ ખાસ તમારે કરી લેવી જોઈએ. ચેપ્ટર નંબર 11માં શ્રેણી જોડાણ એટલે શું? શ્રેણી જોડાણ માટેના સમતુલ્ય અવરોધનું સૂત્ર ટાળવો. સમાંતર જોડાણ એટલે શું? સમાંતર જોડાણ માટેના સમતુલ્ય અવરોધનું સૂત્ર ટાળવો. ત્રીજો પ્રશ્ન ફ્યુઝ વિશે ટૂંક નોંધ. ચોથો પ્રશ્ન ઓમનો નિયમ લખો અને પ્રાયોગિક સમજૂતી દ્વારા તેનું સૂત્ર ટાળવો. અને છેલ્લે આપણે જોઈએ છે તો આ પ્રકરણમાંથી ઉદાહરણના દાખલા ખાસ તૈયાર કરવા. પહેલો પ્રશ્ન, બીજો અને ઉદાહરણના દાખલા આ વખતે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે, તો એ ખાસ તમારે તૈયાર કરી દેવાના રહેશે. ઉદાહરણના દાખલા 2 માર્કમાં પણ પૂછાય છે કે લાસ્ટમાં પાવરવાળા જે આપેલા છે એ ખાસ કરવું. વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આગળ આપણે 2 ગુણના આઈએમપી પ્રશ્નો પણ આપણે ચેનલ પર મૂકીશું. થેન્ક યુ.